જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં આજે ચૂંટણી યોજાશે। આ ચૂંટણીમાં ભાજપ અને આમ આદમી પાર્ટી પ્રેરિત પેનલ વચ્ચે જંગ જામશે। ખેડૂતોની 10 બેઠક માટે 17 ઉમેદવાર અને વેપારીની 4 બેઠક માટે 11 ઉમેદવારો મેદાને છે। ખેડૂતોમાં મતદાનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજે બેલેટ પેપરથી મતદાન થશે। આજરોજ જેવું એપીએમસીનું મતદાન ખૂબ જ શાંતિપૂર્ણ અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ચાલુ થઈ ગયું છે। એપીએમસી જામનગરમાં ખેડૂત વિભાગના કુલ 10 સીટ માટે 17 ઉમેદવારી ફોર્મ મળ્યા છે, જેમાં 760 મતદારો છે। વેપારી વિભાગની 4 સીટ માટે 11 હરીફ ઉમેદવારો છે, જેમાં 110 મતદારો છે। આજે ચૂંટણી પૂર્ણ થયા બાદ આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી ચાલુ થશે અને ત્યારબાદ વિજેતા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવામાં આવશે।